જેલા વિદેશમાં ફસવાણ્યા હોય બરાબર કોઈની ફાઇલ ના બનતી હોય એવા લોકો રાખશે જેના નવા સાથે વિઝા લેવાના એવી બાધાઓ રાખશે. હવે મિત્રો નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. આ છે અમારા મિત્ર ખાસ એવા અરવિંદભાઈ ધોળાસણ વાળા. અમે બંને મિત્રો જઈએ છીએ દર્શન કરવા અને હું તમને બતાવું મંદિર એક અનોખું મંદિર છે ગુજરાતમાં. આવું મંદિર એક જ છે. આપણે જો હું તમને બતાવું તો આગળ આપણે વિડીયોમાં જોતા રહો. તો આપણે જે મંદિરની વાત કરી હતી ત્યાં આગળ આપણે આવી ચૂક્યા છીએ અને આપણા આખા ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં આવું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય, કેમ કે આ મંદિર જે છે તે ગાડાવાળા માતાજી તરીકે ઓળખાય છે. અને એ આ જ મંદિર છે જે તમને હું અંદરથી બતાવું. ચલો હું જે મંદિરની વાત કરી તો જે આ જ મંદિર કેમ આ ગાડાવાળા માતાજી તરીકે ઓળખાય છે. અને અહીંયા તમારે ગમે ત્યારે કોઈ પણ માનતા માને છે તો લીલા નારિયેળ ચડાવવામાં આવે છે. અને આપણા અરવિંદભાઈ છે એમને આપણે વાત કરીશું. અરવિંદભાઈ, શું આ મંદિર કેટલા ટાઈમથી છે? બહુ જૂનું મંદિર આ તો બરાબર બહુ જૂનું. આ ગાડામાં મતલબ આ ગાડું પણ બહુ જૂનું હશે ને? બહુ જૂનું. બરાબર. તો આ બાજુથી બતાવો ભાઈ. અને અહીંયા એવી માનતા માનવામાં આવે છે કે કોઈને વિઝા આ પણ કોઈ કામ ના થતા હોય એમનું પણ કામ અહીંયા થાય છે. અને દરેક લોકો અહીંયા માનતા માને બી છે. અને અહીંયા જેની માનતા પણ પૂરી થાય તે તમે જોઈ શકો છો. લીલા નાળિયેર ચડાવવામાં આવે છે અહીંયા. અને એ પણ ગાડા ઉપર જ મૂકી દેવામાં આવે છે. અને તમે જુઓ કે બહુ વર્ષો જૂનું મંદિર છે અહીંયા. અને આ ઝાડ બી છે જે વર્ષો જૂનું છે અહીંયા. પહેલા તો અહીંયા ઉપર કંઈ જ નહોતું, પણ ધીરે ધીરે એની પ્રગતિ થઈ અને માનતાઓ લોકોએ માની અને લોકોનું કામ થતું ગયું. એમ બધાએ અહીંયા નવું કામ કરવાનું ચાલુ કર્યું અને મંદિર બી સારું બનાવ્યું. અને બીજું બહાર નવું પણ મંદિર આનું બને છે તે તમને હું બતાવું. અને તમે જોઈ શકો છો આ જગ્યા છે એ મહેસાણાથી આગળ આપણે સેફ્રોની કોલેજ આવે છે એની પાછળ એક્ઝેક્ટ આવેલી છે. તો તમે કોઈ પણ સમયે મહેસાણાથી અમદાવાદ હાઈવે પર નીકળો તો આ જગ્યાની વિઝિટ અને માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો આપણે મંદિરમાં આપણે એક ભરતભાઈ કરીને છે જે સેવા પૂજા મંદિરની કરે છે, એમની સાથે આપણે વાત કરીએ. ચલો ભરતભાઈ, અહીંયા જે માનતાઓ જે માને છે જે પૂરી થાય છે મેં સાંભળ્યું છે, તો આપણે શું કઈ રીતના છે? માનતાઓ એ રીતના છે કોઈને છોકરાનો પ્રોબ્લેમ હોય, કોઈને બીજો કોઈ આડઅસર કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ દેવગતિનો પ્રોબ્લેમ હોય એવી માનતાઓ રાખે. કોઈ વિદેશ જેલા વિદેશમાં ફસવાણ્યા હોય બરાબર કોઈની ફાઇલ ના બનતી હોય એવા લોકો રાખશે જેના નવા સાથે વિઝા લેવાના એવી બાધાઓ રાખે છે. બરાબર. જેથી કરીને લોકોનો કામ થાય એટલે લોકો લીલો શ્રીફળ ચડાવે, કોઈ ચોકલેટો ચડાવે, લીલો શ્રીફળ ચડાવે, ચોકલેટો ચડાવે, કોઈ સાડી ચડાવે, કોઈ ચૂંટણી ચડાવે, જે જેની મરજીથી જે ચડાવવું એ ચડાવી શકે. અહીંયા આપણે દર રવિવારે 11 થી 1 વાગ્યા સુધી જમણવાર ચાલુ હોય માતાજીના તરફથી. આપણે બરાબર ફ્રી સેવામાં ચમ તો લોકોનું કોકનું કામ થઈ જાય, લોકો જમણવાર આપે, ભાઈ આજનો રવિવાર મારો, પેલો રવિવાર મારો, એ રીતના લોકો જમણવાર આવે. આપણે અહીંયા બીજો કોઈનું દાન લેતા નથી. એ ટાઈપથી જે દાન આપો એ દાન સ્વીકારીએ. જમણવારનું છે એ જાતે આવી દે. બરાબર. રવિવારે અહીંયા પ્રસાદી બી હોય છે. આ જમણવાર રવિવાર છે. બરાબર. અને ભરતભાઈ આ ગાડું બહુ વર્ષો જૂનું છે. ગાડું આ માતા આ ગાડા હંગાથી સારા 900 વર્ષ પહેલા હેડે. ઓહો દ્વારકા ધંધોકા બાજુ જેટલા ગેડિયા જેટલો ગામ ફર્યા બરાબર એટલા ગાડા હંગાથી માતા ફરે. બરાબર. એટલે માતા પહેલેથી પહેલાથી જ ગાડામાં ગાડા, પણ આપણને પ્રગટ છે 40 વર્ષ થયો. બરાબર. પ્રગટ થઈ ચાલી. હા, આપણને ખબર પડી 40 વર્ષથી ગાડા ઉપર માતા હંગાથી સહી. બરાબર. માતા સારા 900 વર્ષથી હેડે. બરાબર. ગેડિયા જેટલો ગામ ફરે એટલા હંગાથી માતા ફરેલા. બરાબર. આપણે એડ્રેસ કઈ જગ્યાએ આપણે આવું? એડ્રેસમાં શું તો મહેસાણા હાઈવે રોડ, બરાબર. સેફ્રોની કોલેજની પાછળ લિંક ધોરાસરના રોડ ઉપર. રોડ ઉપર, ધોરાસરના રોડ ઉપર. બરાબર. આપણે બહાર રોડ ઉપર બોર્ડ મારેલું છે. બોર્ડ મારેલું જ છે. બરાબર. તમે પણ મિત્રો ગમે ત્યારે આવો તો અમદાવાદ મહેસાણા હાઈવે થી આપણે સેફ્રોની કોલેજ આવો, ત્યાંથી ધોળાસણ રોડ ઉપર આવો અને આગળ આવો તો તમને એક બોર્ડ મળી રહેશે, ત્યાંથી તમે અંદર આવી શકો છો. થેન્ક યુ ભરતભાઈ. 24 કલાક ખુલ્લું હોય મંદિર આપણું. ઓનલાઈનમાં મેળવીએ, કોઈ તારું નહીં, કશું જ નહીં.